ઊટીનો પ્રખ્યાત બોટનિકલ ગાર્ડન છે. બોટનિકલ ગાર્ડનમાં જુદી જુદી જાતના લોઅર ગાર્ડન, ફેન હાઉસ, મેગા લોન, ગ્લાસ હાઉસ, રાજભવન, ન્યૂ ગાર્ડન, ઇટાલિયન ગાર્ડન, ટોપ ગાર્ડન, ફંકી ગાર્ડન, ટોપરી ગાર્ડન, આવા જુદા જુદા બગીચાઓમાં બધી જાતના જુદા જુદા નાના નાના પ્લાન્ટેશન જોવાના હોય છે. ગ્લાસ હાઉસ છે. ગ્લાસ હાઉસમાં જુદા જુદા બહુ સરસ રંગબેરંગી નાના મોટા પ્લાન્ટેશન. ફોસિલ ટ્રીની થડ છે. કહેવાય છે કે તામિલનાડુના ગામડાઓમાં અમે કે ખાસ કરીને તિરુવક્કારાઈ ગામમાંથી 20 મિલિયન વર્ષો પહેલાં આ ટ્રીના ટ્રંક અહીંથી મળેલા એ નદીમાં એ થયેલા ને ત્યાંથી પછી એ શોધી લાવેલા ને પછી અહીંયા રોપેલા છે એવું કહેવું છે. ઇટાલિયન ગાર્ડન જોવા જવાની સીડીઓ છે. ગાર્ડન સૌથી ઉપર છે અને હવે જોવા જઈએ બસ આ ઇટાલિયન ગાર્ડનમાં આવી ગયા. જોયો અડધો જોવાનો બાકી છે. ખૂબ મોટો ગાર્ડન છે અને બહુ સરસ એમાં ડેકોરેટ કરેલું છે. આ એક બ્રિટિશ સમયની તોપ છે. એ ભૂમિ કંપનીની 1856ની બનેલી છે. ગાર્ડન છે કોલેજ ગાર્ડન, એટલે મોટાભાગે બધી ટાઈપની મેદીના ગાર્ડન છે. આ ગાર્ડનમાં અમે આખા ગાર્ડનની વિઝિટ કરી. અહીં કેટલા વર્ષો જૂના અને કેટલાક 100 ફૂટ ઊંચા ઝાડ જોવા મળ્યા અને બધી જાતની વનસ્પતિ કંઈક લગભગ અંદાજે 20,000 ઉપરની જાતિના પ્લાન્ટ્સ, કેક્ટસ અને બધી જાતના છોડ અને મોટા મોટા યુકેલિપ્સના વૃક્ષો, રુદ્રાક્ષના ઝાડ અને એ બધા ઝાડ જોવા મળ્યા કે જે લગભગ એક જ જગ્યાએ હોય અને જોવા મળે એવું બહુ ઓછી જગ્યાએ બનતો હોય તે આ ઊટીના ગાર્ડનમાં મળ્યું. અને ઊટી એના માટે જ શ્રેષ્ઠ છે. એમાં એનો બોટનિકલ ગાર્ડન ખૂબ શ્રેષ્ઠ છે. 100 રૂપિયા ટિકિટ છે પણ એ ટિકિટ ખરેખર વસૂલ થઈ ગઈ.